અધ્યાય 3 શ્લોક 20 રાજા જનક અને અન્ય લોકોએ ફક્ત કર્મ દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. લોકોના રક્ષણના દૃષ્ટિકોણ માટે પણ તમારે કર્મ કરવું જોઈએ. આ શ્લોકમાં ભગવાન રાજા જનક અને અશ્વપતિના ઉદાહરણો આપે છે, જેમણે કર્મયોગ દ્વારા સંસિદ્ધિ પ્રાપ્ત કરી. તેમણે આસક્તિ પર વિજય મેળવ્યો હતો. તેઓ એક સંપૂર્ણ રાજા તરીકે સિંહાસન પર બેઠા હતા. લોકો તેમનું સન્માન કરતા હતા અને તેઓ આ બધાથી ભૌતિક વસ્તુથી દૂર ન રહ્યા. જ્યારે આત્માનું થોડું જ્ઞાન વ્યક્તિને આવે છે, ત્યારે આ ઉર્જા મનુષ્યમાં પોતમેળી આવવા માંડે છે. ભગવાન આગળ અર્જુનને કહે છે કે એક યોદ્ધા તરીકે તેનું કર્તવ્ય જનતા અને સમાજને બચાવવાનું છે અને તેણે કર્મના માર્ગ પર ચાલવું જોઈએ અને પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ.